ઘરમાં કમાવા વાળા એક જ હતા. મને આનો ન્યાય આપો ને ગુનેગારને સજા આપો. આ ખરેખર કોર્પોરેશનની બેદરકારીને લીધે આ દુઃખદ ઘટના બનેલી છે. ઘટનાના જવાબદાર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ જ છે. થોડા દિવસ પહેલા રાજકોટના અંબિકા ટાઉનશીપ આગળથી એક અકસ્માતની ઘટના સામે આવી હતી. ત્યારબાદ જે સ્થાનિકો છે તેમના દ્વારા રસ્તા પર બેસીને આરએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, વિરોધ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે આરએમસી દ્વારા ઝડપીમાં ઝડપી અહીંયા સ્પીડ બ્રેકર લગાવવામાં આવે, કારણ કે ઘણા વર્ષોથી અરજીઓ આપી છે છતાં પણ આરએમસી દ્વારા કોઈ પણ પ્રકારની આમાં તકેદારી લેવામાં નથી આવી, સ્પીડ બ્રેકર લગાવવામાં નથી આવ્યું. આખરે અહીંયા ઘણા બધા અકસ્માત થાય છે અને લોકોના મોત થાય છે. જે દિવસે અકસ્માત થયો હતો, જે ગાડીથી અકસ્માત થયો હતો, તે એપીએમસી ચેરમેનની ગાડી હોવાનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે જે ગાડી છે તેના ઉપર એપીએમસી ચેરમેનનું બોર્ડ મારેલું હતું. હવે જે વ્યક્તિનું અહીંયા મોત થયું છે તે વ્યક્તિના પરિવાર દ્વારા રાજકોટ તાલુકા પોલીસ ખાતે જઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેમને ન્યાય મળે તેની માંગ કરવામાં આવી છે. પરિવાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેઓ નિરાધાર થઈ ગયા છે, કારણ કે જે વ્યક્તિનું મોત થયું છે તે માત્ર એક જ ઘરમાં કમાવા વાળા હતા. તેમની પત્ની અને 2 બાળકો હવે નિરાધાર થઈ ચૂક્યા છે. અંબિકા ટાઉનશીપના લોકો પણ સરકાર પાસે અને આરએમસી પાસે માંગ કરી રહ્યા છે. તેમની જેનું મોત થયું છે તેમની પત્ની શું કહી રહી છે, તેમના પરિવાર દ્વારા શું કહેવામાં આવ્યું છે, અંબિકાનગર ટાઉનશીપ જે છે તેમના લોકો રહેવાસીઓ છે તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે તે સાંભળો. લીલાબેન સંજયભાઈ કાલરિયા. જે આપણા ભાઈ એક્સપેક્ટ થઈ ગયા એમના શું તમે થયું? હું એના ઘરવાળા થાઉં છું. શું આપણી માંગ છે સરકાર પાસે? મને આ વસ્તુનો ન્યાય જોઈએ. મારા ઘરમાં કમાવા વાળા એક જ હતા. મારે એક છોકરો નાનો છે, હજી ભણે છે. છોકરીના લગ્ન કરવા મારી રહેવા એવી મકાનમાં હજી મહિનો દિવસ થયો. મારું કમાવાનું સાધન રહ્યું કે મને આનો ન્યાય આપો ને ગુનેગારને સજા આપો. જે આ દુઃખદ ઘટના બની છે, હવે એ ઘટનામાં આર્થિક સહાય પરિવારને ખૂબ જ જરૂરી છે. પરિવારમાં કમાવનાર વ્યક્તિ એક જ હતા. આ ખરેખર કોર્પોરેશનની બેદરકારીને લીધે આ દુઃખદ ઘટના બનેલી છે. 1 વર્ષથી અરજી આપેલી હોવા છતાં કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી નથી, જેનું પરિણામ જે આ દુઃખદ ઘટના બનેલી છે. એટલે હવે અમારી માંગણી એક જ છે કે જ્યાં સુધી આ પરિવારને આર્થિક સહાય નહીં મળે ત્યાં સુધી અમારી આ લડાઈ ચાલુ રહેશે. આગળનું શું હવે તમારો ધ્યેય છે? આગળ વોટના પેન્ટિંગ બધા અરજીઓ આપેલી જ છે, એ બધી અમારી નિકાલ કરે. 11 નંબરના વોટમાં કોઈ ટીપી ખુલ્લી નથી, હજી બધી ટીપી ખુલાવે અને બધા રસ્તા ખુલ્લા કરે, તો આ વારંવાર અકસ્માતના બનાવ ના બને. અને આ ઘટનાના જવાબદાર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ જ છે. એટલે જ્યાં સુધી અમારી આ માંગણી પૂરી આર્થિક સહાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરશું અને કોર્પોરેશનનો ઘેરાવ કરશું. હું એમ કહેવા માગું છું કે આ ફોડા નેસ્ટમાંથી જી ભાઈનું એ એક સભ્ય હતા અમારા, એના માટે અમારે ગમે એમ કરીને એને સહાયની જોગવાઈ મળે એ માંગણી કરી છે અમે. જ્યાં સુધી સહાય નહીં મળે ને ત્યાં સુધી અમે ફોડા નેસ્ટના બધા સભ્યો અમે ગમે એમ કરીને સહાય માટે અમે લડવા તૈયાર છે. હા, ન્યાય માટે તૈયાર છે. જે ઘટના બની છે એ બધાને ખ્યાલ જ છે, સોશિયલ મીડિયામાં પણ બધાએ જોયું જ છે. એટલે ગુનેગાર જે પણ હોય પણ પરિવારનું સભ્ય ખોવાણું છે. પરિવારને એના કારણે આર્થિક ઘણું બધું સંકટનો અત્યારે સામનો કરવો પડે એવું છે. તો એટલીસ્ટ આપણે એવી આશા રાખીએ કે આર્થિક રીતે પણ એમને કંઈક સહાય મળી રહે અને જે પણ કાર્યવાહી થઈ શકતી હોય પોલીસવાળા કે મીડિયા થ્રુ કાંઈ પણ જે પણ ન્યાયના પગલાં લેવા જોઈએ એ થાય અને એમને ન્યાય મળે એવી અમે બધા આશા. આગળ એવી ઘટના ના બને. આગળ એવી ઘટના ના બને એટલે ત્યારે ને ત્યારે લોકોએ સ્પીડ બ્રેકરને એ તો મૂક્યું છે, પણ તો પણ બધા જાહેર જનતાને એ કહેવાનું થાય છે કે તમે ડ્રાઈવ કરો છો, તમે ગાડી ચલાવો છો તો બીજે આજુબાજુમાં નજર કરો, કેમ કે કોકની ઘરે કોકના વ્યક્તિઓ રાહ જોતા હોય છે ઘરે. તમારું વ્યક્તિ પણ તમારી ઘરે રાહ જોવે છે, કાલે ઉઠીને તમારી સાથે પણ આવું કંઈ થઈ શકે છે. તો મહેરબાની કરીને ડ્રાઇવિંગ કરતી વખતે સાવધાની છે. અત્યારે તમે પોલીસ સ્ટેશને જવાના છો, શા માટે જવાના છો?
બસ આ નિવેદન આપવા અને એફઆઈઆર કરવું છે કે આમને જે પણ કાંઈ પરિવારને નુકસાન થયું છે એનું ભરપાઈ કરે અથવા એમના માટે જે પણ સ્ટેપ્સ લઈ શકે પોલીસવાળા એ લોકો પરિવાર દ્વારા અને જે રહેવાસીઓ છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ તમે સાંભળ્યું. હવે એ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે પરિવારને આર્થિક સહાય મળે અને જલ્દીમાં જલ્દી ન્યાય મળે. જે ગાડી હતી તે એપીએમસી ચેરમેનની ગાડી છે તેવું કહેવામાં આવી રહ્યું છે. બોર્ડ લાગેલું હતું તેના ઉપર. હવે શું સત્ય છે, શું કયા ખુલાસા હવે આ કેસમાં થાય છે એ તો જોવું રહ્યું, પરંતુ જે રહેવાસીઓ છે તે લોકો આરએમસી ને પણ આડે હાથ લઈ રહ્યા છે. તે લોકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરએમસી દ્વારા ઝડપીમાં ઝડપી હવે અહીંયા સ્પીડ બ્રેકર લગાવવામાં આવે કે જેથી જે આવનારા દિવસોમાં બીજા અકસ્માત ન થાય અને પરિવાર કોઈ વ્યક્તિ વિહોણું ના બને તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આ કેસને લઈને હવે બીજા શું અપડેટ આવે છે તે અમે તમને જણાવતા રહીશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.